મહીસાગરના ગોધરા નજીક આવેલા છાયણ ગામના વતની અને જાણીતા ચિત્રકાર બિપિનચંદ્ર પટેલે કલા જગતમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। સતત 10 વર્ષ સુધી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવવાનો તેમણે સંકલ્પ પૂર્ણ કરી 3651 દિવસમાં 3651 પેઇન્ટિંગ્સ બનાવી અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે। 17 મે 2016 થી શરૂ થયેલી આ અવિરત કલા સાધનાનું સમાપન 17 મે 2026ના રોજ મહીસાગરના ઐતિહાસિક કલેશ્વરી ધામ ખાતે લાઈવ પેઇન્ટિંગ બનાવી કરવામાં આવ્યું હતું। પોતાની આ કલા યાત્રા દરમિયાન બિપિનચંદ્ર પટેલે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનો પ્રાપ્ત કર્યા તેમજ 3 વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યા છે। તેઓ 5 વખત યુનેસ્કો એવોર્ડથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે। તેમના વોટર કલર પેઇન્ટિંગ્સ આજે દેશ વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં પણ તેમનું પેઇન્ટિંગ સ્થાન પામી ચૂક્યું છે। પોતાની આ ઐતિહાસિક સિદ્ધિને લઈને સમગ્ર ગુજરાતમાંથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે। મારો માત્ર એક જ સંકલ્પ હતો કે મારે મારા વોટર કલરને સારું કરવું છે અને 17 મે 2016 થી રોજ એક પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરી અને આજે 17 મે 2026 ના રોજ 10 વર્ષ પૂર્ણ થયા અને સાથે 3651 પેઇન્ટિંગ પણ પૂર્ણ થયા છે। જ્યારે તમે કોઈ એક દ્રઢ સંકલ્પ કરો છો ને ત્યારે તમારી સાથે હંમેશા ભગવાન ભેળા પડે છે। નહીતર આટલી લાંબી સફર કરવા માટે માણસ થાકી જાય।